મમરા એટલે અવારનવાર આપણા દરેક લોકોના ઘરે બનતા હોય છે. તો આજે હું તમારા માટે એકદમ ચટપટા એવા કોલ્હાપુરી મમરાની રેસીપી લઈને આવી છું. આ મમરાને એકદમ ચટપટા અને ટેસ્ટી બનાવવા માટે એક સરસ મજાનો મસાલો મેં અહીંયા તૈયાર કર્યો છે. એકદમ સરળતાથી ઘરની જ સામગ્રીથી મસાલો બનીને તૈયાર થાય છે અને તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તો જો તમારે પણ સરસ મજાના ક્રિસ્પી અને ચટપટા એવા મમરા બનાવીને તૈયાર કરવા છે તો આ રેસીપી છેલ્લે સુધી જોઈ લેજો. હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં મસાલો બનાવી લઈએ. તો મિક્સર જારમાં 1 ટેબલ સ્પૂન વરિયાળી, 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી કાળા મરીનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી સંચળ પાવડર, 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર, 2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ. હવે આ બધી વસ્તુને બારીક પીસી લેવાની છે એટલે એકદમ એક સરખો પાવડર થઈને તૈયાર થશે. તો મમરાનો સ્વાદ અનેક ગણો વધારી દે તેવો ચટપટો એવો મસાલો બનીને બિલકુલ તૈયાર છે. આ મસાલાને તમે સ્ટોર કરીને લાંબા સમય સુધી સાચવી શકો છો. હવે મમરાને વઘારવા માટે એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે. તેમાં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 15 થી 20 નંગ મીઠા લીમડાના પાન, 1/4 ચમચી હિંગ, 1 ટેબલ સ્પૂન હળદર પાવડર અને અહીંયા મેં 500 ગ્રામ કોલ્હાપુરી મમરા લીધા છે. તમે નોર્મલ મમરા પણ લઈ શકો છો. મમરાને ચાળી અને સાફ કરી લેવાના છે. ત્યાર પછી ધીમે ધીમે કરી અને બધા મમરા ઉમેરી દેવાના. ગેસ તમારો એકદમ ધીમો રાખવાનો છે અને મમરાને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેવાનો છે. આ રીતે મમરાને ધીમા ગેસ ઉપર મિક્સ કરતા જવાથી તે સાથે સાથે ક્રિસ્પી પણ થતા જશે. તો તમારે અલગથી મમરાને રોસ્ટ કરવાની બિલકુલ જરૂર નહીં પડે. તો એકદમ સરસથી મમરા હવે મિક્સ થઈ ગયા છે. અહીં અમે પ્લેન મમરા રાખ્યા છે. તમારે સાથે જો ઉમેરવા હોય તો મકાઈના કે પછી બટેકા પૌવાના જે પૌવા આવે એ તળી અને ઉમેરી શકો છો સાથે. હવે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે ઉમેરી દેવાનો છે. તો 4 ટેબલ સ્પૂન અહીંયા હું એ મસાલો ઉમેરી રહી છું. તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો. મમરા હવે સરસ ક્રિસ્પી થઈ ગયા છે. ગેસને બંધ કરી દેવાનો છે અને મસાલાને એકદમ સારી રીતે મમરા સાથે મિક્સ કરી લેવાનો. તો મમરાને મેં બીજા વાસણમાં હવે ટ્રાન્સફર કરી લીધા છે અને એકદમ સરસથી આપણા મસાલાવાળા મમરા બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો. તો જો તમે આ રીતે ક્યારેય મમરાનો મસાલો બનાવીને મમરા નથી બનાવ્યા તો ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ સરસ ચટપટા એવા મમરા બનીને તૈયાર થાય છે. તો તમે પણ વધારે ક્વોન્ટિટીમાં આ રીતે મસાલો બનાવી અને સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે પણ મમરાનો ચેવડો બનાવો ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. આ મમરાને તમે સાથે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. તો અહીંયા હું મમરાને પેક કરવા માટે ઓડી યુનિરેપની પેપર સ્નેક બેગનો ઉપયોગ કરી રહી છું, જે એકદમ ઇકો ફ્રેન્ડલી મટીરિયલથી બનેલી છે અને તમે તેનો રીયુઝ પણ કરી શકો છો. તો આ રીતે હું તેમાં મમરા ભરી લઈશ અને આ પેપર બેગમાં તમે બીજો કોઈ પણ નાસ્તો ભરીને સાથે લઈ જઈ શકો છો. કોઈ પણ હાર્મફુલ કેમિકલનો ઉપયોગ કર્યા વગર બનેલી છે એટલે એકદમ સેફ છે યુઝ કરવા માટે અને સાથે સાથે તમારા બેગ કે પર્સમાં જગ્યા પણ ઓછી રોકે છે. તો કેવી લાગી આજની આ રેસીપી? કમેન્ટમાં તમારો ફીડબેક જણાવજો. આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકોન પણ પ્રેસ કરી દો. સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો. તો હું નિરાલી ફરી આવીશ તમારા માટે સરસ મજાની નવી રેસીપી લઈને. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.